તો સૌરાષ્ટ્રની સ્થિતિને લઈને રાઘવજી પટેલ પત્રકાર પરિષદ કરી રહ્યા છે। સીધા જઈએ ત્યાં। સમીક્ષા થઈ રાઘવજીભાઈ, કારણ કે અવિરત વરસાદ વરસી રહ્યો છે રાજકોટમાં અને લોકો હેરાન પણ થઈ રહ્યા વિસ્તારો વધુ અસરગ્રસ્ત સૌથી વધારે અસરગ્રસ્ત જંગલેશ્વર, પોપટપરા, રૈયા રોડ, બેડીપરા, બજરંગવાડી સહિતના નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી। જંગલેશ્વર વિસ્તારના 110 લોકોને નજીકની શાળામાં સ્થળાંતર કરી અને એના રહેવા જમવાની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી। મારી પાસે એની તમે અત્યારે માહિતી આપી એ સિવાય કોઈ માહિતી નથી। હું તપાસ હમણાં જ કરાવી। જિલ્લામાં આટલો વરસાદ છે, અતિવૃષ્ટિ, ગયા વખતની સહાય હજી નથી મળી, આ વખતે નુકસાન કેટલું છે, કયા પ્રકાર? ગયા વખતની સહાયમાં એક પણ કિસ્સો હવે હજી તો વરસાદ ચાલુ છે। વરસાદ વિરામ લેશે એટલે અમે સર્વે કરાવશું અને સર્વેના આધાર ઉપર જે કંઈ નક્કી થશે એ મુજબ અમે ખેડૂતોને સહાય ચૂકવશું। સ્વાભાવિક છે, અત્યારે જ્યાં સુધી સર્વેના અહેવાલો ખેતીવાડી ખાતા દ્વારા મળે નહીં ત્યાં સુધી હું ચોક્કસપણે કહી શકું નહીં, પણ આટલો વરસાદ થયો એટલે થોડું ઘણું નુકસાન થયું હોય તો સ્વાભાવિક છે। પશુ પક્ષીઓની વાત કરું તો હવે એને પશુઓ માટે તો ચરિયાણ થઈ ગયું છે એટલે એના માટે કોઈ પ્રશ્ન નથી અને પાક પાણી સારા થશે એટલે પશુઓમાં પંખીઓ માટે પણ ચણવાની નદી વ્યવસ્થા થઈ જશે। ગૌશાળા પાંજરાપોળમાં પ્રત્યેક પશુ દીઠ રાજ્ય સરકાર રોજના 30 રૂપિયાની સહાય આપે છે। રાઘવજીભાઈ, વર્ષોથી રાજકોટમાં પ્રશ્ન છે, ઘણા રોડ પાણીમાં ગરકાવ છે, નીચાણવાળા વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરાય છે, કોર્પોરેશન તંત્રના પાપે લોકો હેરાન થાય છે। તમારા તરફથી અધિકારીઓને સૂચના કઈ અપાઈ છે કાયમીના નિરાકરણ માટે? કારણ કે આ વર્ષોનો પ્રશ્ન છે અને પવિત્ર રામનાથ મહાદેવ મંદિર એમાં પણ રાજકારણ છે। રામનાથ દાદા સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે અને લોકોની આસ્થા સાથે જોડાયા છે। આપ તો જાણો છો કે નીચાણવાળા વિસ્તારો અતિવૃષ્ટિ થાય એટલે પાણી ભરાય એ સ્વાભાવિક છે, એટલે આવા વિસ્તારોમાં લોકોને અતિવૃષ્ટિ દરમિયાન ચેતવણી આપી અને સલામત સ્થળે ખસેડવામાં આવતા હોય। એ જ રીતે ચાલુ વર્ષ